કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા નહેર ફરી એકવાર બની સુસાઇડ પોઈન્ટ। કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા નહેર ફરી એકવાર બની સુસાઇડ પોઈન્ટ। કપડવંજ પાસેની નહેરમાં મહિલાએ તેના 2 બાળકો સાથે ઝંપલાવ્યું। મહુધા તાલુકાના મહિસા ગામની પરિણીત મહિલાએ નહેરમાં ઝંપલાવ્યું। પરિણીત મહિલા ભાવનાબેન ચૌહાણે તેમના 2 બાળકો નિત્યા ઉંમર 4 અને પિયુષ ઉંમર 6 સાથે નહેરમાં ઝંપલાવ્યું। કપડવંજ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સાથે પહોંચી। ફાયર બ્રિગેડ પાસે તરવૈયાઓ ન હોવાથી મહિલા અને તેના બાળકોને બચાવી શકાયા નહીં। મહિલા અને તેના બંને બાળકો નહેરના ઊંડા પાણીમાં ગરકાવ। નામ છે ભાઈ? चौहान किशोर सिंह रही भाई। શું ઘટના બની છે? घटना एवी बनी थी कि एक बेबी અને એના 2 નાના બાળકો કેનાલમાં પડ્યા એવી માહિતી અમને મળી 5 વાગ્યાની આસપાસ। તે અમે ઘટના સ્થળે આવેલા અહીંયા। પછી ઘટના સ્થળે આવીને ફાયર બ્રિગેડને જાણ કરી। અમે ફાયર બ્રિગેડના સાહેબ મનહરભાઈ આવ્યા, મહેન્દ્રભાઈ। એ લોકો અમને આવીને એવું કહે છે કે અમારી જોડે અત્યારે ટીમ નહીં અને જો અમે પ્રાઇવેટ બોલાવીએ છીએ માણસો અને એ પ્રાઇવેટ માણસો 1 લાખ કાઢે એટલે એના પર પર્સન 15,000 લે છે। એટલે ટોટલ મારા પરિવારના 3 માણસો હતા એટલે 15 તરી 45,000ની મારી જોડે માગણી કરી અને એવું કહેતા હતા કે મારી જોડે માણસો નથી એમ। પોલીસને જાણ કરવામાં આવી છે બાબતે? હા, પોલીસને 112 ને જાણ કરવામાં આવી છે। શું નામ છે કાકા? મારું નામ જુવાન સિંહ ભાઈ સોડા પરમાર જાલભાઈની મુવાડી, તાલુકો મેમદાદ, જિલ્લે ખેડા, પોસ્ટ ઉદણ। કોણ પડ્યું છે કેનાલમાં? મારી બેબી અને મારો ભણો અને મારી ભોણી। કેટલા વાગે? હવે સાહેબ હું ગયો તો બેંચામ નોકરીએ। હવે મને ખબર પડી કે અહીંયા ગાળા મારી બીજી બેબી છે એ મૈસા પરણાયેલી છે। એમની ઉપર ફોન ગયો, અહીં જમાદારે ફોન કર્યો કે ભાઈ તમારો વ્યક્તિ ત્યાં અંદર પડ્યો છે। એટલે અમને ફોન કર્યો એટલે હું આવ્યા સાહેબ। અમે તો અહીં શા કારણથી પડ્યા છે? એના હાહુ હાહનાના કકરાટના લીધે પડ્યો છે સાહેબ। પોલીસને અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે? હા સાહેબ, હા